पंद्रापुर यूट्यूब पहला वीडियो अपना नवा मोबाइल अमरी पास स्मार्टफोन जोड़वा शुरुआत करी राकेश अमे बोध में विषय तालीम में भेगा भेगा पी देशी गौपालन विषय आयो ए रीते अमे सतत जोड़ाया मुकेश भाई से आपका बनमाड़ी काका है ने एमने शुगरना बेक्टेरिया અને આપણી બહુ કૃપાને બધી એ જ પદ્ધતિઓ કરીને ગોબર નાખીને પ્રોપર એટલી પદ્ધતિ નહીં હતી પણ એમને એટલા ટન શેડની આપણી એક કરે 78 ટન શેડની અહીંયાથી 4 કિલો 5 કિલોમીટર પ્રમાણ છે સારું અમારા હર્ષભાઈના સસરાજી ગમનભાઈ ये लोग आज सूरत संचार मशीन में काम करे आज रजा जल्दी भगतसिंह भाई साथ आવીએ मदन भाई अत्यारे अमे जे सरपंचनी जग्या माटे मदन भाई अमे અને હિતેશ ભાઈ વગર ભેગા થઈને કામ કરવાના મદન ભાઈ હિતેશ ભાઈ વેલો પૂરા रासायनिक वाला भी चल रहा है और આપણે પ્રાકૃતિક વાળા भी चल એને કંઈક અંદરથી 6 મહિનાની શેડી થાય ત્યાં સુધીમાં કંઈ ને કંઈક અંદરથી શેડી એ જરૂરી બહુ સારું અને અત્યારે શેડીની અંદર 13 જાતની વેરાયટી અલગ અલગ પાલક ગાજર ટામેટા રીંગણ બે જાતના ટામેટા બે જાતના રીંગણ ફ્લાવર टामेटा ने रेंगण अत्यारे चालू किया काफी बड़ी वेरायटी ये जे पाक खाली છે એની અંદર મોટું આવે તો ઉનાળામાં બીજાની મોટું પેડા પડશે એટલે પાછળ ખેતી અત્યારે અમે બધું મદનભાઈની ખેતીની શરૂઆત કરવાની એમની પાસે કેવું જમીનો છે ટેકનિકલ માઇન્ડ ખૂબ છે આપણે આ બધી શક્તિઓનો સમન્વય કરીએ એ દ્રષ્ટિએ છે ત્યાં થોડુંક અમારા માટે કેવું મદનભાઈ સુરત છે અમે સણવલ્લા છે હિતેશભાઈ વેલણપુર છતાં એક ભેગું કરીશું અને એક પરિવાર ત્યાં સ્થાયી થાય ને તો પછી શાકભાજીઓ પર બી જઈશું મોડેલ તો આપ તૈયાર કરી દીધું છે સણવલ્લા આપણું મોડેલ કારણ કે એનો વિચાર એ આવતીકાલે આવે છે એ આપણો વિધ ગૌશાળાનો કાર્યક્રમ છે ને એમાં એ ભાઈ આવે છે કારણ કે એ પોતે આઈટીઆઈના રિટાયર્ડ પ્રોફેસર છે અને હવે નિવૃત્ત થયા પછી બંને દીકરા મારી જેમ કામમાં લાગી ગયા છે એઓ અત્યારે 9 થી 10 ટન હળદરનું વેચાણ કરે છે પ્રોસેસ કરેલી હળદર અને એકદમ એની એટલું છે બીજું કે આપણે આજે ડાંગી ચટણી ખાધી ને શેકેલી લસણવાળી જે હતી ને એની એ લોકો એ પેટર્ન એવી બનાવી છે કે એને અમદાવાદથી માંડીને દૂર દૂર સુધી એનું વેચાણ થાય છે એટલે એ પહેલાં ગીર પર એમનું રટણ હતું આવ્યું આપણે પહેલાં થોડાક સાઈરામ દવેના આપણે વિડીયો જોયા ને એ ગીર પર આપણો છેલ્લે આજે 3 વર્ષથી આ વિચારધારા ચાલે છે ગીર કરતાં બી અહીંની આપણી લોકલ મદદ પછી સુરતથી અમે છે બરાબર આજુ મતલબમાં અહીંયાથી 2 જિલ્લાના માણસો બેઠા એટલે ને રાકેશભાઈ તો કેવું છે હવે થોડુંક સેવાભાવનું એમનું કામ એવું છે ઝેરોક્સ પોતાના ખર્ચે કાઢે અને સામેના ઘેર સુધી પહોંચી કારણ કે લોકો ગાય પાડતા થાય અને લોકો પ્રાકૃતિક કૃષિ કરે ને મતલબમાં ત્યારે અમારી પાસે આટલી પ્રોપર ચેનલ નથી ખરું અમે જે બરાબર ને રાકેશભાઈ અહીંયા બી ટીચાયા ત્યાં બી ટીચાયા બહુ ટીચાયા પછી અમને બધું ધીરે ધીરે પ્રોપર રસ્તો મળ્યો આપણે બધા એક ટીમ વર્ક જ કરશું બધા એની ભેગા મળીને કે ભાઈ આપણે જે આપણને તકલીફ આવી ગઈ બીજા ખેડૂતને ના અને બહુ સહજ ભાવ છે પાપા કારણ કે આપણી આ પદ્ધતિમાં છે ને છાણ અને બેક્ટેરિયા જેટલા ચડતીને જાય ને એટલું ચડતીને ફાયદો થાય ઓલું કેમિકલમાં હાનિ થાય એટલો ફરક આવે નવું સૂત્ર આપણે આવી ગયું ને કે વધુ ગોબર વધુ બેક્ટેરિયા અને વધુ ઉત્પાદન
બરોબર. આજે મારે અત્યારે ચાલતું જ છે ગૌ પાસે પાણી ચાલે, પાણીની સાથે સાથે એક બાજુ ચાલુ જ છે. આ હમણાં આરામમાં હતા ને ત્યારે મને ત્યાંથી ટ્રેનનો ફોન આવ્યો. શું કરું તો કે મેં 600 લીટર છોડી આપ્યું. એમનું કામ ઘરેથી ઓપરેટિંગ કરવાનું, એટલે એમ એક કાપો છોડે એટલે 200 લીટર ઉતરે, એટલે એ 200 લીટર એક અને 300 લીટર પાણી, અને નીચેથી અડધાની મોટર પમ્પિંગ કરે અને મેઇન પાણીનો જે પાઇપ વાલ છે ને એમાં બુસ્ટિંગ કરે. એટલે ત્યાંથી વહુજી છે ને મકાઈમાં અમારા ગમનભાઈના દીકરી હર્ષભાઈના પત્ની ત્યાં અત્યારે પાણી વાળે છે મકાઈ, એટલે રિપોર્ટિંગ ચાલુ છે. Next ઓલામાં. ધર્મેશભાઈ ગૌશાળા, રાકેશભાઈ પાસેથી ગાયું છે, હિતેશભાઈ પાસે ગાય નથી, ગોબર ગૌમૂત્ર અહીંથી લીધું, છાશની. 3 મિત્રો ગોળના ઉત્પાદક બન્યા છે. હિતેશભાઈનું ફર્સ્ટ યર છે અને 100ની માત્રામાં કરાય એટલે 350 ડબ્બા જેવા 1.5 દિવસમાં વેચાઈ ગયું. વાહ. રાકેશભાઈનો લગભગ 2.5 થી 3 ટનનો હા 4 ટન, બંને મિત્રોને 4 ટનનો. બાય બાય. એટલે અને ગોળ પાસે તમારા અમદાવાદ ગાંધીનગર સુધી લોકો વેટિંગમાં. વાહ. ભાઈ કીધું ને એ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે કીધું ને રિકવરી, એ ગીર સોમનાથ બાજુ જેણે શુગરની રિકવરીનો ચેક કરાયો ટેસ્ટ, હા 15 થી 20% ડિફરન્સ આવ્યો છે. એ સાહેબ હા તે એની જ video છે variety. મારી પાસે. હે? જેનો 1 ટને 170 કિલો ગોળ બન્યો છે, 75 કિલો. આપણે અહીંનું કેટલું થયું છે? આપણું દર વખતે જે વધતું રહ્યું છેલ્લા 3 વર્ષમાં તે 156 કિલો બન્યો આવે. આ વર્ષે બીજા લોકોને કેટલો બને છે? નહીં બીજા 129 થી 100 110 સુધી. આ ફરક કોણ ગણશે? એટલે શુગર મિલ વાળાએ જોવું જોઈએ, કરવું જોઈએ. એમ આ બરોબર. અને આવડો મુદ્દો છે ને, કાલે વાત કરશું. અને બીજું શક્ય હોય તો ભવિષ્યમાં શુગર મિલ વાળા બધા ખેડૂતોને આ લાભ મળવો જોઈએ. જે તમને શીખવા મળ્યું છે, એવોર્ડ આવીને કે પતિ ન જાઓ, આગળ તમે શીખવાડો. હે, સારી વાત કહેવાય. લો, તમે બધા બહુ સરસ જમીન ઉપર કામ કરો છો. બહુ આનંદ થયો આપણે. એટલે હવે તમે ગોળ રિકવરી સાઈડ વધતી જાય. જો અહીંયા આપણે છે ને ટીમ વર્ક કરીને આની ઉપરથી હું તમને એક નિચોડ ઉપર આવી આપણે કે પહેલું કે આપણે ઊંચા પ્રોડક્શનમાં જઈશું ભેગા અને બીજા ખેડૂતને લઈ જઈશું. બીજા ટીમ વર્ક કરીને ભેગા મળીને ગોળ વેચાણ કરીએ એટલે વેલ્યુ એડિશન થઈ ગઈ. બીજું વહેલું મોડું વેચાણ તો ચિંતા જ નહીં, રિકવરી વધુ આવવાની એટલે બીજાને શેરડી આપી આપણે. એની કરતાં અહીંયા ગોળની ટકાવારી વધુ આવી, પૈસા વધુ મળ્યા, ફાયદો રહેવાનો કે નહીં. એટલે ટીમ વર્ક કરશો ને. એટલે બરોબર આપણો ગોળ પાછો આગલા વર્ષનો બી આજની તારીખમાં છે ખાવા લાયક છે. ખાવા લાયક એટલે પથ્થર પોઝિશનમાં જ છે. આપણે કોલ્ડ સ્ટોરેજ મોરેજ કે થઈ ગયું કે ઘરમાં ગોળ છે ને, તમને બીજી એક વાત કહી દઉં, જેટલો જૂનો ને એટલો વધુ તાકાત. ગોળની માટે, મધ માટે અને ઘી માટે એમાં કોઈ ચિંતાનો વિષય નથી. ગોળ જૂનો થાય ને એમ આયુર્વેદિક ઔષધિમાં વધુ વાપરી શકે, એટલી ચિંતા કરતા નહીં. તમારે આવનારા દિવસોમાં બધા જ અમે હવે ગોળ પર લાગવાના. હા, તો પહેલાં તો તમે અહીંયા તમારે ગોળ પર ભાગ માંડ્યો, ઉત્પાદન વધવા માંડ્યું. હવે એની તુલના નોર્મલ ખેતીવાડી કેમ થાય? બહુ આરામથી. મેં 3 શેરડીનો બનાવ્યો. હા તો શુગર મિલમાં આપી દે એટલે 3 તારીખનો 9,000 રૂપિયા મારા હા શુગરમાંથી. તે પણ મને 2 વર્ષ ગઈને પૈસા પૂરે હા. આમાં કેટલા મળશે? આમાં મને 30,000 રૂપિયા મળી ગયા. મળી ગયા. હવે એકરે એની કિંમત ગણો તો એકરની કિંમત લાખો ગણો. ઉપર જાય, હે? લાખોમાં જાય. કયો ને મને અંદાજે કયો. અંદાજે હવે 30 ટન શેરડી બની તો 30 ટન આપણે હવે 100 કિલોની એવરેજ કરીએ ને તો બી લગભગ હિતેશભાઈ 100 કિલો તમે રિકવરી આવે ને તો તમને આ ગોળ બનાવવાનું પોહાય બી નહીં, એટલે આ તો એક અંદાજે ખાલી 100 ટન આપણે 1 કિલો આવીએ આપણું કોરું એવું નથી નહીં, સાહેબ. આ સાદો હિસાબ. સાદો હિસાબ common, છે. હા. જો હિસાબ છે ને એસ્ટિમેટ હંમેશા નીચા અને કાઢે. એના ગોળનો ભાવ એટલે માર્કેટમાં જ ગણવાનો. હા, સસ્તો. હા, બસ. પછી ગણવાનો. પછી જ કરવાનું. એટલે આપણે 20-22 લાખ એટલે સમજો આ આંચકો નહીં લાગે. ગણતરી કરે છે તો 20-22 લાખ આવે. આજકા ખમવા વાળાની એક તાકાત એક હોય. એકરમાં. એક એકરમાં એટલું થાય. હવે સમજો 78 ટન 80 ટનની આપણે વાત કરી, એમાં શું થાય? અને રિકવરી પાછી રિકવરી પાછી અગર 150 એમની આવે ગણીએ 150 આવે તો કાં જાય? કાં જાય? આ તો 100 ની જ રિકવરી આ ગણી. આપણે બધા ભેગા મળીને એક કામ કરો. બીજા નાના મોટા પ્રયોગ ઠીક છે, બધા શેરડીમાં લાગીને ગોળ કરો,
એના મિનિમમ પ્રાઇસથી લઈને ક્યાં વધુ મેક્સિમમ થઈ શકતો છે નાના ભાઈ સાથે હું જેમ પર્સનલી વાત કરી એટલે આપણા જે 50-100 ખેડૂતનો આપણે જે ટાર્ગેટ કરીએ છીએ બાકી તમે જો ભરતભાઈ તમે બધા દિવસ રાત મહેનત કરો છો તો મેક્સિમમ ફોકસ છે ને શેરડી પર કરના હા એ તો આ વિસ્તાર જ છે બીજી પાકમાં આટલો તો મળવાનું નથી બરોબર છે મેક્સિમમ ફોકસ તમે છે ને 10 વીઘા જમીન હોય તો 1 વીઘો ભલે બધાને દેખાડવા માટે બીજું રાખો કે ભાઈ આ છે ને આ છે ને આ છે બાકીનું બધું તમે ગોળ બધા ભેગામાંથી બનાવો બાકી ગોળનું માર્કેટ ખૂબ મોટું છે ખાલી એને આપણે અને બીજું પડ્યો રસ ખરાબ નથી થવાનું ભરતભાઈ બનાવતી વખતે ધ્યાન રાખવું પડે જે એમને કીધું કે બનાવટની એક્ઝેક્ટ થિયરી મજૂર કારીગરોને આપણે પકડી રાખવાનું કારણ કે એ બનાવટ છે ને જે બગડતો નથી ને એ બહુ જરૂરી છે બનાવટમાં ગડબડ હોય તો ઉનાળામાં ઉભરાઈ જાય બરોબર છે એટલે હા એટલે એ ગોળ જેમ જૂનો થશે ને એમ તાકાતવાળો થશે એટલે ક્યારેક 2-5 મહિના પડ્યો રહ્યો ને તોય કાંઈ વાંધો નહીં થોડુંક વેચાણું ત્યારે આપણે નીકળી જવાના જ રૂપિયા બરોબર છે એટલે બધાય પહેલા આર્થિક રીતે સક્ષમ થઈ જાય મજબૂતાઈ થાય એટલે પછી આપણે ખમી એકથી બધું વસ્તુ મારી એક વાત કહું છું ડાયાભાઈ એવું છે બદલાવાળા હા હવે તે આપણી પાસે મેં એને પંચાયત પ્રમાણે ગોળ આવ્યો હવે એ લગભગ 1 ટન જેવો ગોળ લઈ ગયા એ આવતે વર્ષે પેલા આયુર્વેદિક ડૉક્ટરને 150-200 રૂપિયા કિલો બી આપે એ પોતે આયુર્વેદનું જાણેલું છે અને લોકલ કસ્ટમર પેલા પાક બનાવે ને એ સંગ્રહ હજુ એક વ્યક્તિ નથી આવ્યા જેમણે આખા ગુજરાત રાજ્યના સિવિલ વિભાગના કામ સંભાળે ને અસાર પટેલ છે એમના કાકાભાઈ છે એ નિવૃત્ત થયા એ 1.5 વર્ષથી ગૌ કૃપા વાપરેલા એમનો અનુભવ કાલે આપણે સાંભળીશું કારણ કે આજુબાજુ બધા ખાલી આમનો અનુભવ લઈએ હિતેશભાઈનો લઈએ બધા થોડો અનુભવ લઈએ બધા આટલી વહેલી થઈ ગઈ હા એકાદ જાણવા પડશે આ કંઈક હોય તો ટુકડો બી રાખેલો છે ત્યાંથી દરગાવી જૂની કલમ હતી એને કટ મારી હવે આ કલમ દેશી ચૂસીને ખાવાની અમે અહીંયાથી આ ગૌ કૃપા છે ઉમેરીને આવી એક મોટર ને આ પાઇપલાઇન આપતી ગાય માતા ચરવા જાય ને ત્યાંથી ફુવારા ઉઠે એટલે આ અહીંયાથી જ પાણી છે ભાઈ આ માછલીનો પંપ હા 400 રૂપિયાનો આવ્યો હતો એક એકમાં મૂક્યો છે આ મોટો અમે એને આરોગ્ય કરી દીધી એટલે ગૌશાળામાં અહીંયા વળગી પડી ગયો હવે જેમ જેમ આપણું ગૌશાળાનું બધું પાણી છે ને એ અહીંયા આવશે ને એવું વળીને અહીંયાથી પછી આમાં છે ને 3 તગારી આશરે એટલે 3-3.5 કિલોની તગારી કમ્પોસ્ટ થયેલું ગોબર એ આમાં નાખ્યું છે 11 તારીખે વાવેલી કેમ ભાઈ હવે આ તો ખાલી એક અમારું આ તો મૂળ તો અમારી આંબા કલમનું છે પણ આમાં કટિંગ કરી ને આંબા કલમ તમે કોઈ એકવાર આપણે ઉગાડીએ તો ખરા આંબામાં પર એક કેટલું નાખવું છેલ્લા 5 એ મસ્ત કરો કરાય હે આપણે ઓલું આવે ભલે એક્સ્ટ્રા પણ આપણે છે ને કંઈક એકદમ પ્લાનિંગ સાથે હવે આંખથી ચોટી જ પડો બધાનો જો પાપા એકરની જવાબદારી છે તમારા બધા ખેતરની જવાબદારી જાઓ હે કઈ લોસ ગયો આવડા બધા આવડો ખેતર રાખો લાગી જ પડો આ વચ્ચે આંતરપાકમાં મધ કર્યા છે એમાં હિતેશભાઈનું માર્ગદર્શન અમે લીધું અત્યારે આ મધ જોઈશું ઉત્પાદન આવે ને ત્યાં સુધી આ આપણું આ શેરડીનું નાખાવી દઈશું બરોબર પછી ખેડ થાય ને એટલે હિતેશભાઈ એવું કહે છે હળદરનું એક વાવેતર હવે હળદરમાં અમારી વિનંતી પેલા 6 મહિનાવાળી વેરાયટી કરાવી દઈશ એનું અમને આ વખતે છે ને ટ્રાયલ મારા
હાર્વેસ્ટરમાં જે અખતરો કર્યો મેં 4 ફૂટે વાવ્યું હા. હતું 4 ફૂટમાં મેં વચ્ચે હળદર લીધી અચ્છા એક ના એટલે 3 ગાંઠ અંદર નાખી દીધી હા તો એનું ઉત્પાદન મેં અત્યારે લઈ લીધું હાજી તમે પ્લાનિંગ રાખો અને જે પણ તમે 8-10 variety લો ને અલગ અલગ variety. અમુકને છે ને શેરડી સાથે મેળ વધુ હશે અને અમુકને મેળ ઓછો વધતી તમને ઓબ્ઝર્વ કરવામાં આવશે બીજા ખેડૂતોને કઈને મેળ વધુ છે એવું મેળવાળું આપણે પછી આગળ એ બધાને રેકમેન્ડ કરાય. થોડુંક અમે રસ્તે આ જ વાત કરી આપણે ગોપાલભાઈને જેમાં પડવો અનુભવ થયો ને તેમાં આપણે ભોગવવાની જરૂર નથી મને થયું હોય કે તમારે એટલે હવે કેવું કરીએ આપણે શેરિંગ કરી લેવાનું અને ક્રોપ બી કયા હાથે કયો વધારે ફાયદાકારક થશે એ તેના પર આપણે જોવું પડશે હળદરમાં જે નાના ગાંઠ વાવ્યા હોય એના કરતાં જે મધર ગાંઠીમાં ડાયરેક્ટ વાવી એમાં ઉત્પાદનમાં આમાં 7 કિલો બિયારણ મેં 20 જ કિલો લાવતો એમાં 7 કિલો પેલા ભાઈને વિનંતી કરી તો મને મધર ગાંઠ જે હા નમસ્તે સર 7 કિલો મેં બિયારણ હળદરનું મધર ગાંઠનું અલગ વાવેલું હા નંદનવન ગૌશાળા પર છે ને આપણે મોડેલ જોવા જ આવ્યા છે પેલામાં હજુ પેલું કે તે બે ગાંઠ હા હા મધર થોડી ગાંઠ વાર લગાવવાની બતાવીએ પછી વાત નહીં લાવ મારા દાદા લોકો જ્યારે હળદર બનાવતા ત્યારે નોર્મલ ગાંઠ જ લેતા અહીંયા છે ને બધું હા અત્યારે જો season અને કોઈ બી નવી પ્રેક્ટિસની હોય ને એ પણ અમે એકબીજા ચર્ચા કરવી બરોબર આ વસ્તુ છે જો શક્ય હોય ને હું નાના ભાઈને વાત કરીશ જે કરવાની છે. એટલે પડકાર ઘણા આપણે ખેડૂતમાંથી હોય એટલે એમને લાવનાર ગાયોની દુનિયામાં લાવવાવાળા રાકેશભાઈ આરજે પટેલ સાહેબનો લાલજીભાઈ સાવલિયાએ આયોજન કરેલું દોધનવાડીનો કાર્યક્રમ કાલિદાસ કાકા સાથે ગ્રામ વિકાસમાં અને એ કાર્યક્રમમાં મારા પિતાજી બી આવેલા રાકેશભાઈ ધર્મેશભાઈ બધા આવેલા અને ત્યારથી અમે બધા ભેગા થઈ ગયા આ વિસ્તારની એક મેં જે આપણે ત્યાં અનેકની વાત છે બાકી ત્યાં આગળ અનુભવ થાય ત્યાં એટલો વાત છે તમારે ઘરમાં આચાર્ય હોય ખેતી આ બધું સ્વીકાર કરો છો કોણ નિર્ણય લઈ શકે રિયલ આદર્શ લોકો જ છે બધા અહીંના બધા જે છે ને બિલકુલ અમે જવાનું મન નથી થતું જવું પડે એવું છે